तीरथ भरतना करो यंगेशा, तीरथ भरतना करो यंगेशा, तुम्हारे चरण कमल का भरोसा, जो तुम तोड़ो रामा मैं नहीं तोड़ूं। जह जह जाओ वहाँ तुम्हारी ही पूजा, जह जह जाओ वहाँ तुम्हारी ही पूजा, तुम सादेव और नहीं दूजा, जो तुम तोड़ो रामा मैं नहीं तोड़ूं। मैं अपना मन हरि से जोड़ा, मैं अपना मन हरि से जोड़ा, हरि से जोड़ी सबन से तोड़ा, जो तुम तोड़ो राम जो तुम तोड़ो रामा मैं नहीं तोड़ूं। सब पर हरि तुम्हारी ही आशा, सब पर हरि तुम्हारी ही आशा, मन क्रम वचन कहे रैदासा, जो तुम तोड़ो जो तुम तोड़ो जीवन संगीत है, गुनगुनाते रहो मुस्कुराते, तो हरि नाम हंसते हुए। गई काले आपने राम जन्म महोत्सव उजव्यो करो आशावरी। रामजी નું પ્રાગટ્ય થયું એવી જ રીતે માં કૈકેયીએ પુત્રને જન્મ આપ્યો, સુમિત્રાજીએ બે પુત્રોને જન્મ આપ્યો. ગોસ્વામીજી લખે કૈકેયી સુતા સુમિત્રા રો, કૈકેયી સુતા સુમિત્રા રો, સુંદર સુતે जन्मत भयो, सुंदर सुते जन्मत भयो, वह सुख संपत्ति समय समाजा, वह सुख संपत्ति समय समाजा, कही न सकई शारद अहिराजा, कही न सकई शारद अहिराजा. चार પુત્રોની પ્રાપ્તિ અવધરાજ પરિવારને થઈ. આનંદ ચોગુનો થયો. માનસકાર કહે છે 1 મહિનાનો દિવસ થઈ ગયો. રામ પ્રગટ્યા પછી જાણે રાત જ ન પડી, 1 મહિના સુધી દિવસ જ રહે. બુદ્ધિ ના પાડશે કે આ કેમ શક્ય બને. કદાચ એવું થયું હોય કે રામના પ્રાગટ્ય સમયે અયોધ્યા એવી બ્રહ્માનંદમાં ડૂબી હતી કે સમય કેમ પસાર થયો એને ખબર ન રહી. એને ભાવ સમાધિ લાગી, એમાં 30 દિવસ નીકળી ગયા. બની શકે આજ હું ને તમે ત્રેતાયુગની કથા આ ભીષણ કળી કાળમાં આટલી વ્યસ્ત દુનિયામાં હું ને તમે ગાઈએ તો 9 દિવસ કેમ પૂરા થઈ જાય છે ખબર નથી પડતી, 4 કલાક કેમ પૂરા થાય ખબર નથી પડતી. તો સાક્ષાત કથાના એ પરમ નાયક રઘુનાથજી પ્રગટ્યા હોય અને ત્યારે 1 મહિનો કેમ વીતે એ ખબર ન પડે તો કોઈ આશ્ચર્યને સ્થાન નથી. ભાવ સમાધિ હશે.
અથવા તો એક સંતે એવો અર્થ આપ્યો કે 1 મહિનાનો સૂર્ય અયોધ્યામાં થયો એનો અર્થ એમ કે રામ પ્રગટે પછી અંધારું હોય જ નહીં, અજવાળું જ હોય. ઈશ્વરનો જેને અનુભવ થયો એને જગતમાં મૂઢતા અને અજ્ઞાનતા રહેતી નથી, એને જ્ઞાનનો સૂરજ કાયમ રહે. આમ 1 મહિનાનો સૂરજ બન્યો. કૈલાસના શિખર ઉપરથી કથા કહેતા કહેતા ભવાનીને શિવજીએ કહ્યું, દેવી, રામજીનો જન્મ થયો ત્યારે મેં એક ચોરી કરી. પાર્વતીએ કહ્યું, મહારાજ આપ અને ચોરી? આપ તો અવઢરદાની દાતાર છો, તમે ચોરી? બોલે, આમ બીજી કોઈ ચોરી નહીં, પણ એવી ચોરી કરી કે રામ દર્શન કરવા માટે હું અયોધ્યા ગયો. તમે મને પૂછેલું તમે ક્યાં જાઓ છો, ત્યારે મેં એમ કહ્યું કે હું જાઉં છું, હમણાં આવી જઈશ. તમારી આગળ મેં સ્પષ્ટ કહ્યું નહીં, થોડુંક છુપાવીને ગયો, એ ચોરી કરી. કારણ કે મને ડર એ લાગ્યો કે હું તમને લઈ જાઉં અયોધ્યા અને રામ જન્મ્યા છે, હજી બાળક છે, બાળક તો રડતું હોય, એ લીલા કરે ને રામને રડતા તમે જુઓ ને વળી પાછી શંકા કરો કે આ બ્રહ્મ ક્યાં છે, તો વળી પાછી નવી ઉપાધિ શરૂ થાય. એટલે મેં તમને ન કીધું, તમે મને પૂછેલું ખરું. એવી રીતની ચોરી. જેમ આપણે ઘરેથી નીકળીએ અને ઘરના એમ કહે ક્યાં જાઓ છો, એટલે આપણે કહીએ હમણાં આવ્યા, એમ કહીને આપણે 3 થી 6 માં જઈ આવીએ. એ રીતની ચોરી. શિવજીએ કહ્યું હમણાં આવું છું એમ કહીને ગયા. ગોસ્વામીજીએ લખ્યું છે, જ્યોતિષીનું રૂપ લીધું શંકર ભગવાન. ઓહો, નાભી સુધી સફેદ દાઢી, હા, વિશાળ ભાલમાં ત્રિપુંડ, જગનોપવિત ધારણ કરી છે. જ્યોતિષીનું રૂપ લીધું, નામ રાખ્યું શંકર મહારાજ. રામજીના દર્શન કરવા માટે લીલા કરી અને કૈલાસથી સીધા ગયા નીલગિરી પર્વત ઉપર. કાગભૂષણજી મહારાજને કીધું કે રામનો જન્મ થયો છે, તમારા ઈષ્ટદેવ બાલરામ, મારા ઈષ્ટદેવ બાલરામ અને અત્યારે બાળ રૂપે છે, દર્શન કરી આવીએ. કાગભૂષણજીને સાથે લીધા. બોલે ત્યાં ભીડ બહુ હશે, અંદર નહીં પહોંચાય, એટલે યુક્તિ કરીએ, હું જ્યોતિષી બનું, તમે મારા ચેલા બનો. કાગભૂષણજી ચેલા બન્યા અને શંકર નામ રાખ્યું ભૂસુંડી દત્ત શર્મા, ચેલાનું નામ, અને આ ગુરુ મહારાજનું નામ શંકર દત્ત શર્મા. હવે અયોધ્યામાં તો મહોત્સવ 1 મહિનાથી ઉજવાય, ક્યાંય આમ કોણ અંદર પ્રવેશ કરવા દે મહારાજને? શંકર ભગવાને ઘણો પ્રવેશ કોશિશ કરી, ધક્કો મારીને કાઢી મૂક્યા. કોણ છો તમે, ક્યાંથી આવો છો? અમારા મહારાજને ત્યાં આટલી ઉંમરે પુત્ર પ્રાપ્તિ થઈ, તમારી નજર લાગે તમે છો, જાઓ. કાઢી મોકલી દીધા સરજુન કિનારે. સરજુની રેતીમાં ભોલે બાબા ઉદાસ થઈને બેઠા. ચેલો ભૂસુંડી દત્ત શર્મા વિચાર કરે કે ગુરુ મહારાજ શું કરશું? બોલે આમાં કોઈ, આપણે આટલે દૂરથી આવ્યા, કોઈ જવા દેતું નથી, કરવું શું? આપણો પુરુષાર્થ કામે લાગ્યો નહીં. હવે ઈ કૃપા કરે, પારણામાં સૂતો છે, ઈ તો જ મેળ ખાય. શંકર ભગવાન પુકારવા લાગ્યા સરજુને કિનારેથી, શ્રી રઘુનાથજીને યાદ કરે. માં કૌશલ્યાના ખોળામાં રામજી બાળ રૂપે અંતર્યામી પ્રભુ સમજી ગયા કે ભોલે બાબા આવ્યા છે, મને પુકારે છે, પણ હું અત્યારે બાળક છું, મારે કઈ બોલાય નહીં. બાળકનું બળ તો રુદનમાં ગણાય. એટલે ભગવાન રડવા માંડ્યા, બહુ રડે. માં કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, દશરથજી, વશિષ્ઠજી, સુમંતજી બધા ભેગા થઈ ગયા કે આ બાળકને શું થયું? કૌશલ્યાજીને બધા ઠપકો આપવા લાગ્યા, તમે બહુ ઉદાર, ધ્યાન જ ન રાખ્યું. આટલા લોકો આવ્યા, બધાને બાળક હાથમાં આપતા હતા, ખબર નહીં કોઈ કાંઈ કરી નાખ્યું છે, મંત્ર જંત્ર કર્યું હશે, કોઈકની નજર લાગી ગઈ. માં તું બહુ ઉદાર છે. કૌશલ્યાજી કહે પણ હું શું કરું, આટલા પ્રેમથી લોકો આવે, પણ હવે આ બાળક શાંત જ થતો. અને ભગવાન એટલું રડે. ભાઈ સાચું રડે ને ઈ છાનું થાય, પણ જે રડવાનું નાટક કરે એને તો કોણ ભાઈ? આપણે કઈ ભગવાન એને છાનો રાખે, પણ હવે આ તો ભગવાન જ રોવે, એને કોણ છાનો રાખે? બધા બહુ દુઃખી થયા. હવે શું થાય? ભગવાન ખૂબ રડે.
પછી વશિષ્ઠજીએ કીધું કે હવે તો આમાં એક જ ઉપાય છે, કોઈ મહાત્મા, કોઈ જાણકાર મળી જાય, કોઈ મંત્ર જંત્ર કર્યું હોય, મેલી વિદ્યા કરી હોય, એની ઉતારતા કોઈને આવડતું હોય એવો કોઈ મળે. સેવકોને દશરથજી હુકમ કર્યો કે જાઓ તપાસ કરો. અને સેવકો ઉપડ્યા. એ સરજુને કિનારે શંકર ભગવાન ઉદાસ થઈને બેઠા છે. ચેલો બેઠો બેઠો રેતીનું ઘર બનાવે છે. કામ નતું, છોકરું શું કરે બેઠું બેઠું? એમાં સેવકો આવ્યો. મહારાજ નમો નારાયણ, હરિઓમ હરિઓમ. ક્યાંથી પધારો છો? હિમાલયથી. હિમાલય મારો છો? કા પહેલી વાર નીકળ્યા છીએ, કોઈ દિવસ વસ્તીમાં ગયા નથી. આ કોણ છે? મારો ચેલો છે. તે મહારાજ તમને આમ કઈ આવડે કે શું? તમારે કામ શું છે? કે અમારે ત્યાં જે રાજકુમારનો જન્મ થયો છે, મોટો રાજકુમાર, બહુ રડે છે, ખબર નહીં શું થયું. કેટલા દો મંતર જંતર પણ શું શાંત જ નથી. અમને એમ લાગે છે બાપજી કોકે કંઈક કરી નાખ્યું લાગે છે, અને અમે કોઈ સંતને મહાત્માને ગોતવા નીકળ્યા તો કોઈએ કઈ મેલી વિદ્યા કંઈક એવું કર્યું હોય, તમને ઉતારતા આવડે છે. શંકર ભગવાને કીધું મારો ધંધો જ ઉતારવાનો છે. આખી દુનિયાના ઉતાર લઈને મહાણમાં બેઠો છું, આજ કામ કરું છું. તો પ્રભુ તમે પધારશો? હમ કિસી કે ઘર નહીં જાતે. લે પેલા ભૂષણજીએ કીધું કે હવે ગુરુ મહારાજા માંડ મેળ ખાધો છે ને, વળી આ ચૂપ રહે, તું ચૂપ રહે. એમને સીધે સીધું ન ઉપડાય, જરાક વટ થી જવાય. હમ બસ્તી में नहीं जाते. અને ચેલો તૈયાર. હા હા, गुरु महाराज सिद्ध है, कभी कहीं गए नहीं, पहली बार आए हैं. तुम्हारा भाग हो तो घर में आ सकते हैं, बाकी नहीं आते. सेवको लड़ी लड़ीने पगे लागी. बापजी नहीं, લોકમાન્યતા અનલસમ. અરે પણ હું પણ ચેલો કે હું માંડ હરખું કરું ત્યાં તમે આ ફૂકું શું કામ મારો છો? જ્યાં અંદર જવાનો મેળ ખાય એમ છે. ધીમે ધીમે હોલે હોલે વત્સ શનૈ શનૈ, ધીરે ધીરે થાય. સેવકો પ્રણામ કરે. બાપજી પધારો પધારો. કાગભૂષણજીજી દંડવત કર્યા ગુરુને. ગુરુદેવ સંસારી લોકો છે, આપ તો પરમ ઉદાર છો, અને કોઈનું કામ થતું હોય તો સાધુએ તો કરવું જોઈએ. कितना दूर घर है? હવે આટલા તૂટી ગયા હાલી હાલીને કૈલાસ થી. હવે અહીંયા છે, જાવ ને ઉપડો ને. બાપજી અહીંયા રથ લઈ આવ્યો. તમે કહેતો હમ વાહન में बैठते नहीं. पूछो मेरे चेले को. हाँ गुरु महाराज ने बैठते. ઉપડ્યા. પછી તો સન્માન સાથે આવ્યા એટલે તો પ્રવેશ મળ્યો. અંદર માં કૌશલ્યાના અંકમાં રઘુનાથજી રડે છે. શિવજી પધાર્યા. શિવજીએ રઘુનાથજીની સામે જોયું, રઘુનાથજીએ શિવજીની સામે જોયું. नजर ने नजर से मुलाकात कर ली, रहे दोनों खामोश और बातें कर ली. ભગવાન શિવે રઘુનાથજીની સામે જોયું તો રામજીનું રડવાનું બંધ થયું અને મહાદેવનું પ્રેમ ભાવમાં રડવાનું શરૂ થયું. કૌશલ્યાજીને શ્રદ્ધા બેસી ગઈ કે મહાત્મા સિદ્ધ છે, એને મારા બાળકનું રુદન પોતાના ઉપર લઈ લીધું. બધાએ પૂજા કરી. બાપજી બડી કૃપા કરી, બસ અમારા બાળકોને આશીર્વાદ આપો. અને શંકર મહારાજ બોલ્યા કે મારા ખોળામાં આપો બાળકને. ચરણ રેખા જોઈને કહું, શંકરજીને થયું કે આ અવસર છે ઠાકોરજીના ચરણને સ્પર્શ કરવાનો. ગોદમાં રામજીને આપ્યા છે. સુકોમળ ચરણાર વિંદને સ્પર્શ કરી મહાદેવે કહ્યું, તમારા પુત્રના જીવનમાં યાત્રાનો યોગ બહુ છે. આનો જન્મ આ તિથિએ આટલા સમયે આ નક્ષત્રમાં થયો છે. તમને માતા પિતાને આ બાળક બહુ જ યશ અને કીર્તિ અપાવશે, એના મંદિરો બંધાશે. એનું નામ જે વેદમાં છે, મહામંત્ર, એ જગતમાં લોકોને કૃત્ય કરશે.
બાપજી ધન્ય હો, બોલે બહુ જ મહાન છે. પણ એના હાથ પગની રેખા જોતા એમ લાગે છે કે આ તમારું બાળક જ્યારે કુમાર અવસ્થામાં આવશે ત્યારે એક મહાત્મા તમારી અયોધ્યામાં આવશે. ભવિષ્યવાણી કહેવા લાગ્યા. હા, અને એ મહાત્મા તમારા પુત્રની માંગણી કરશે અને તમારે આપવો પડશે. મહાત્મા તમારા પુત્રને લઈને જતા રહેશે. માં કૌશલ્યા રડી પડ્યા, બાપજી દક્ષિણા ઓછી પડતી હોય તો વધારે આપવું, પણ તમે આવું કેમ જુઓ? બોલે જે લખ્યું છે એ કહું છું. મહાત્મા આવશે, તમારી પાસે માંગશે, રઘુકુળના નિયમ પ્રમાણે તમે આપવાની ના ન પાડી શકો અને તમારે તમારા પુત્રને આપવો પડશે. પણ પૂરું સાંભળી લો. શું? કે તમારો આ રાજકુમાર કુમાર અવસ્થામાં આવશે ત્યારે એક મહાત્મા આવશે, એની માંગણી કરશે, તમારે આપવો પડશે અને એ મહાત્મા તમારા પુત્રને લઈને જશે. પછી એક મહાન રાજકન્યાને પરણીને આવશે. એ પરણીને આવશે એમ જ્યાં કીધું ત્યાં માં કૌશલ્યા એટલા ખુશ થયા. શંકર મહારાજને ખૂબ દક્ષિણા આપવા લાગ્યા. મહારાજ બસ બસ હવે આગળ જુઓ, આપે બહુ સરસ જોયું. કારણ કે કોઈ પણ માં દીકરાના લગ્નની વાત આવે એટલે કોઈ પણ માં ખુશ થાય. પછી તો બધા જ બૂમો પાડે, પણ પહેલા તો કોઈ પણ હોય ખુશ થાય. એમાં કોણ રંક કોણ રાવ? શિવજીના ખોળામાં રઘુનાથજી છે. ભગવાન શંકર જ્યોતિષીના રૂપમાં ભવિષ્ય ભાંકે છે. જન્મ પ્રસંગ ગીતાવલી રામાયણ. જન્મ પ્રસંગ કહ્યો કૌશિક મિસ અને સિંહ સ્વયંવર ગાયો. અવધ આગમી એક આયો. બૂઢો બડો પ્રમાણિક બ્રાહ્મણ શંકર નામ સુહાયો. અવધ આગમી એક આયો. સીતાના સ્વયંવર સુધીનું ભવિષ્ય ભાંખ્યું અને પછી અયોધ્યા કાંડનું ભવિષ્ય કેવા લાગ્યા. શંકર ભગવાન બોલવા ગયા કે પછી આમ થશે. વનવાસની વાત કરવા જ્યાં જીભ ઉપડી ત્યાં ખોળામાં રમતા રમતા રામજીએ શંકર ભગવાનની દાઢી પકડીને ખેંચી કે ખબરદાર બોલ્યા તો હવે અત્યારથી વનવાસની ચર્ચા કરશો તો મારી માં અત્યારથી રડવા માંડશે. ગીતાવલી રામાયણમાં ભવિષ્યનો પ્રસંગ અહીંયા અટકાવી દીધો શંકર ભગવાન. ખૂબ દાન દક્ષિણા આપી, લીલા કરી, નાટક કર્યું એટલે લેવું પડ્યું. શંકરને શું લેવાનું? બ્રાહ્મણોને બક્ષિસ કરી, રઘુવીરના દર્શનનું પરમ દાન પ્રાપ્ત કરી શંકર કૈલાસ ગયા. ભૂસુંડીજી કીધું કે આપણે તો ખાલી નાટક કરવા માટે ગુરુ ચેલો થયા હતા. કટ્ટી વાત પૂરી થઈ ગઈ. તમે જાઓ. હું 5 વર્ષના જ્યાં સુધી ઠાકોરજી થશે ત્યાંથી અયોધ્યામાં 5 વર્ષ સુધી હું કાગડાના રૂપમાં રહી અને મારા ઠાકોરના કાગભૂસુંડીજી ત્યાં રોકાયા. શંકર ભગવાન એક બાજુ આનંદ ક્યાંય સમાતો નથી રામના દર્શન કરીને, અને બીજી બાજુ મનમાં ફડકો. ચોરી કરીને ગયેલા ને પૂછ્યું તું ભવાની, પણ કીધું નહોતું ને. ઈ જે બીક, આનું વર્ણન ન કરાય કારણ કે બધા જ જાણે. ઈ જે ફડકો હોય છે આમ તો બહુ આનંદ થયો ઠાકોરજીના દર્શન, પણ હવે ઘરે કેમ કરવું? અને પાર્વતી પણ ગુસ્સામાં. શંકર ભગવાન આવ્યા એટલે સીધું પૂછ્યું કે ક્યાં ગયા તા? ગયા તા ક્યાં? ક્યાં ગયા તા? ગયા તા ક્યાં? શંકર ભગવાને કીધું પણ એમાં એટલું બધું સીધું સીધું પૂછો ને, જેમ સરખી રીતે પૂછો ને. સરખી રીતે કેમ પૂછે? કેમ એમ પૂછે એટલે સરખી રીતે પૂછે એટલે તમે શું કહેવા માંગો છો? એટલે તમારે શું કહેવાનું છે? બહુ ખીજાયા પાર્વતી. શિવજીએ કીધું કે રામ દર્શન કરવા ગયો હતો ને તમને એટલા માટે ન લઈ ગયો કે તમે એક વખત રામને સીતાના વિયોગમાં રડતા જોઈને શંકા કરી અને પછી મારે તમારો ત્યાગ કરવો પડ્યો, તમારે દક્ષ યજ્ઞમાં બળી જવું પડ્યું, કેટલી મોટી લીલા કરવી પડી. અત્યારે તો બાળ રામ રડતા જોઈને વળી પાછી તમને શંકા થાય એટલે હું તમને ન લઈ. મને ભલે ન લઈ ગયા એનો મને વાંધો નથી. મને વાંધો ઈ જ છે કે તમે બીજા કોને લઈ ગયા હતા? કાગભૂસુંડીજીને લઈ ગયો હતો. કાગભૂસુંડી મારો ચેલો બન્યો. આનંદ પાર્વતીનો મગજ ગયો કે મારા કરતા કાગડો સારો. કાગડાને લઈ ગયા, મને ન લઈ ગયા. અને તમે જો રામ દર્શને જઈ શકતા હો તો હું પણ જઈ શકું છું.
આ હું જાઉં છું. પણ ભવાની કે નહીં, હું એ જાઉં છું. કેમ? તમે જ્યોતિષી બનીને ગયા હતા, હું રમકડા વેચવા વાળી બનીને જઈશ. મારા રામના દર્શન. આન પાર્વતીએ રમકડા વેચવા વાળીનું રૂપ લીધું. ઉદ્ભવ સ્થિત સંહાર કારિણી અને ક્લેશ હાનિ સંકલ્પમાંથી સૃષ્ટિ નિર્માણ કરે એ ભવાનીએ અદ્ભુત ઘોડાઓ રમકડામાં બનાવ્યા છે. અને રત્ન જડિત સુંડલામાં લઈ અને કોઈ ભીલની વેચવા નીકળી હોય એમ પાર્વતી આવ્યા છે. રામના સ્વભાવ પ્રમાણે રામને ઘોડો આપે, ભરતજીના સ્વભાવ પ્રમાણે ભરતજીને ઘોડો આપે, શત્રુઘ્ન ને લક્ષ્મણને જરા તેજ સ્વભાવના ઘોડા આપે. કવિઓએ સંતોએ બહુ વર્ણનો કર્યો. માતાઓએ ભેગા થઈ થઈ આ રમકડા વેચનારી સ્ત્રીને સુંડલો રત્નોથી ભરી દીધો છે. જગદંબા કહે, મારો પ્રભુ આવ્યો તો દર્શન કરવા, એમ હું એ નાટક કરીને આવી છું. બાકી અમારે ઘરે ક્યાં તાણ છે? અમારે ઘરે તો કોઈ, અને તે ઘરમાં કાંઈ નહોતું. શંકરના ઘરમાં સીતારામ, પણ છતાંય દાતારી તો અદભુત. કાંઈ ન રહે તો કુબેરની પાસેથી લોન લઈ આવે. પણ દેવ જગત, બાકી એની ગર્વખરી ગણાવી છે પુષ્પદંતાચાર્ય કે એના સ્મશાનમાં કેટલી વસ્તુ કાટલી ગણી ગણી લખી છે. મહોક્ષ ખટ્વાંગમ પરશુરજિનમ ભસ્મ ફણિનમ કપાલમ ચેતી તવ વરદ તંત્રોપકરણમ સુરાસ્તા સ્વાત્મા રામ વિષય વિગતૃષ્ણા ભ્રમયતિ. ખપ્પર ને ખોપડી ને ભસ્મના ગોટા ને એ સિવાય તો કઈ હતું નહીં. પણ કેવો દાતાર! સદા શિવ સર્વ વર દાતા દિગંબર હો તો ऐसा हो, हरे सब दुख भक्तन के दया कर हो तो ऐसा. પાર્વતી આગા છે કૈલાસ અતિ પ્રસન્ન. એ તો કઈ ગયા હતા એટલે કઈ બીવાનું સવાલ જ નતો. શંકરજી ચોરી કરીને ગયા હતા એટલે ડરતા હતા. આ તો કઈ ગયા હતા, અને કઈને ન જાય તો એને તો કઈ ડરવાનું. શંકર ભગવાને કીધું કે હા હું દર્શન કરી આવી. શંકરજીએ કીધું કે હવે તમે ઘર સંભાળો, હું પાછો જાઉં છું. કેમ? કે પાછા કાગભૂષણ લઈ જશો કે એ તો ત્યાં 5 વર્ષ રોકાણો છે, તો આ વખતે હું હનુમાનને લઈ જવાનો છું. શું કામ? કે હનુમાન માકડું બનશે અને હું મદારી બની અને રઘુનાથજીને મદારીનો ખેલ બતાવવા માટે જાઉં છું. અને શંકરને મદારી થવામાં વાર જ ન લાગે ને. ડમરું તો હોય જ, સાપ હોય, ભસ્મ હોય, મદારીમાં. શંકર પોતે મદારી છે. મદારીનો અર્થ થાય મદનો હરી, એનું નામ મદારી. મદનારી અને મદારી બંને શંકર છે. અને તેથી ભગવાન શંકર મદારીનું રૂપ લઈ રઘુનાથજીને એ ખેલ બતાવવા માટે આવ્યા છે. હનુમાનજી નાનું એવું મરકટ બનીને આવ્યા છે. અદભુત ખેલ જોયો છે. અને પછી શંકર ભગવાન પાછા આવ્યા. હનુમાનજી ત્યાં ગયા. પછી ભગવાન રામજીએ હનુમાનજીનું વેન લીધું છે. મને એ વાંદર લાવી આપો, એ બંદર મને લાવી આપો. અને પછી દેશ દેશાવરના બંદરો. આ તો રઘુકુળ છે ભાઈ. હુકમ છૂટી ગયા. દુનિયાના પડમાં જેટલા જાતના વાંદરા હોય એને લાવો. મારા રાજકુમારને વાંદર જોયું. જેટલા વાનર આવે રઘુનાથજી ના પડે, રડ્યા જ કરે. માં કૌશલ્યા બહુ દુઃખી થયા. વશિષ્ઠજીને કીધું, બાપજી આપ ત્રિકા લગ્ન છો અને કયો વાનર જોઈએ છે એ તમે કહ્યું કે મને થોડો સમય આપો. અને ભગવાન વશિષ્ઠજી આંખો બંધ કરી અને સમાધિમાં જોયું કે ઋષિમુખ પર્વત પર હનુમાનજી રોવે છે. ભક્તના વિરહમાં અહીંયા ભગવાન રોવે, ભગવાનના વિરહમાં ત્યાં હનુમાન રોવે. અને જ્યાં જોઈ અને વશિષ્ઠજીએ કીધું કે આને એ વાનર જોઈએ છે જે ઋષિમુખ પર્વત ઉપર છે, એ વાનરને લાવો. આવી મધુર મધુર બાળ લીલાઓ પ્રભુની ચાલે છે. ત્યાં તો નામકરણનો સમય થયો. વશિષ્ઠ આદિ સંતો પધાર્યા. ચારેય ભાઈઓનો નામકરણ સંસ્કાર કર્યો. આપણે ત્યાં બધા 16 સંસ્કારો, એક પછી એક ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે ત્યાં સંસ્કારો થતા. મને એક ભાઈએ કહ્યું કે હવે તો કઈ દેશમાં સંસ્કારો રહ્યા નહીં, 16 સંસ્કારો તો કઈ રહ્યા જ નહીં, કોઈ એકે સંસ્કાર કઈ કરાવતું નથી. મેં કીધું બીજા ન રહે તો વાંધો નહીં, એક તો રહેવાનો જ છે. મેં કીધું અગ્નિ સંસ્કાર. એ તો બધા રાખવો જ પડશે, એમાં કઈ છૂટકો જ નથી. બાકી આપણે ત્યાં સંસ્કારોની એક પરંપરા છે. નામ ચૂડાકરણ, કર્ણવેદ, યજ્ઞોપવીત, નામકરણ, આ બધા જ કેટલા સુંદર
સંસ્કારો દ્વારા આપણી સંસ્કૃતિને આપણે પુષ્ટ કરતા રહ્યા. નામકરણ સંસ્કાર બાબા વશિષ્ઠજી પધાર્યા, સુંદર સમારંભ યોજાયો. મા કૌશલ્યાના અંકમાં રઘુનાથજી, કૈકૈના અંકમાં ભરતલાલજી અને સુમિત્રાજીના અંકમાં બેલાલ, આ ચારેય ભાઈઓનું નામકરણ સંસ્કાર થાય. કૌશલ્યાના નંદનના મસ્તક ઉપર હાથ મૂકી વશિષ્ઠજીએ કહ્યું, હે રાજન, આ બાળકનું નામ લેવાથી આખા જગતને વિશ્રામ મળશે. આ બાળકનું નામ લેવાથી જગતને આરામ અને વિરામ મળશે. એટલા માટે આ બાળકનું આ નામ રાખવા જાઉં. ગોસ્વામીજી લખી લીધું, જો આનંદ સિંધુ સુખ રાશી, જો આનંદ સિંધુ સુખ રાશી, સ્વીકરતે त्रैलोक सुखासी, स्वीकरते त्रैलोक सुखासी, सो सुख धाम राम हसना, सो सुख धाम राम हसना, अखिल लोक दायक विश्राम, આ બાળકનું નામ હું રામ રાખું છું, કારણ કે એનું નામ જગતને વિશ્રામ આપશે. લોકોને બહુ નામ ગમ્યું. આખી અયોધ્યા બોલી ઉઠી, બોલીએ રામચંદ્ર ભગવાન. જ્યેષ્ઠ પુત્રનું નામ રામ રાખ્યું. અને રામના જેવો જ વર્ણ, એવો જ સ્વભાવ, એવી જ સ્વરૂપ કૈકેયી નંદનના મસ્તક ઉપર હાથ મૂકી બાબા વશિષ્ઠ બોલ્યા છે, વિશ્વ ભરણ પોષણ કરજો તા કરના ભરત રસ હોઈ, તા કરના ભરત રસ હોઈ. જેના ત્યાગનું અને જેના પ્રેમનું અનુસરણ કરવાથી આખા જગતનું ભરણ પોષણ થશે. ભરત એટલે ત્યાગ મૂર્તિ, ભરત એટલે પ્રેમ મૂર્તિ, ભરત એટલે આખા જગતને ભરી દે, એનું નામ ભરત. તમારા બાળકનું, આ બાળકનું નામ લેવાથી જગત તુષ્ટ પુષ્ટ થશે, તૃપ્ત થશે, ધન્ય બનશે. આખા જગતને આ બાળક ભરી દેશે. માટે આ બાળકનું નામ હું ભરત રાખું છું. અને અયોધ્યાએ જય જયકાર કર્યો. બોલીએ ભરતલાલજી મહારાજ કી જય. સુમિરન તેરી પુનારા, જાકે સુમિરન તેરી પુનારા, નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા, નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા. જેના નામનું સ્મરણ કરવાથી દુશ્મની મટશે, વૈર વૃત્તિ સમાપ્ત થશે, નિર્વૈર ભૂમિકા નિર્માણ થશે, જે શત્રુતાનો નાશ કરશે, એવા બાળકનું નામ હું શત્રુઘ્ન રાખું છું. સભાએ જય જયકાર. બોલીએ શત્રુઘ્ન રામજી મહારાજ. લક્ષણ ધામ સુરામ પ્રિય, સકલ જગત આધાર, ગુરુ વશિષ્ઠ લક્ષ્મણ નામ. જેનામાં તમામ અદ્ભુત લક્ષણોનું જે ધામ છે, જેના જીવનમાં રામ સિવાય બીજું કોઈ લક્ષ્ય નથી, આખા જગતનો જે આધાર છે અને પરમ ઉદાર છે, એ લક્ષણનો ધામ, સદલક્ષણનું મંદિર, એવા આ સુમિત્રા પુત્રનું નામ હું લક્ષ્મણ રાખું છું. સભાએ જય જયકાર કરો. બોલીએ લખનલાલજી મહારાજ કી જય. નામ ગુરુ જય વિચારી, ધરે નામ ગુરુ જય વિચારી, વેદ તત્વ સુતચારી, વેદ તત્વ સુતચારી, વેદ તત્વ
ચારેય ભાઈઓનું નામકરણ કર્યું. જ્યેષ્ઠ પુત્ર રામ, ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ. રામ એ મહામંત્ર છે અને બાકીના 3 ભાઈઓના નામ એ મહામંત્ર કેમ જપવો એની સૂચના છે. રામ એટલે મહામંત્ર. રામ આપણે જપીએ પણ કઈ રીતે? બધાને ભરી દઈને જપવું, બધાને સંતોષ આપવો. ભજન કરનારે કોઈને અસંતોષ થાય એમ ન કરવું. પૂરા પ્રયાસો પરિવારને, સમાજને ભરી દેવો આપણા ભાવથી, આપણી કરુણાથી. એવી રીતે ભરત બનીને રામ ભજવું. શત્રુઘ્ન, કોઈની સાથે દુશ્મની ન રાખવી, એવી રીતે રામ ભજવું. અને ઉદાર બનીને રામ ભજવું. આપણાથી જેટલું બીજાને મદદ થાય એટલો આપણે બીજાનો આધાર બનવો. હું કથાઓમાં કયા કરું કે આખા જગતની સિંચાઈ તો આ મેઘ વરસે ત્યારે જ થાય, પણ આપણા આંગણામાં જેટલા છોડ હોય એનું તો સિંચન આપણે કરી શકીએ. એમ આખા જગતને તો લક્ષ્મણ પૂરું પાડે હરી, પણ આપણી કક્ષામાં જેટલું આવે. 2 વિદ્યાર્થીને પુસ્તક લઈ દઈએ, કોઈ વિધવા સ્ત્રીને ઘઉંની ગુણ આપી આવીએ, કોઈ અંધને નેત્રદાન કરાવી દઈએ. આપણી કક્ષા પ્રમાણે, આપણી ક્ષમતા પ્રમાણે આપણે બીજાના આધાર બનીએ. બીજાના આધાર બનતા બનતા, બીજાને ભરતા ભરતા અને કોઈના તરફ દુશ્મની રાખ્યા વગર હરિનામ લેવું, એવું આ રામ નામ અને 3 ભાઈઓના નામની પાછળ સંકેત છે. આવો એક મર્મ સમજાયો. આવી રીતે અયોધ્યામાં સુંદર લીલાઓ ચાલે છે પ્રભુની અને કથા આગળ વધે છે. આજની કથાને વિરામ આપવું એના પહેલા 2 મિનિટ વિનયનું એક ટૂંકું પદ અને પછી આજની કથા વિરામ લે છે. વિશ્વાસ વિશ્વાસ પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસ જી મહારાજ. બોલીએ પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસ જી મહારાજ કી.
महाराज की। पहले एक मंत्र का उच्चारण करें। भगवान शंकराचार्यનો આ મંત્ર છે। व्यास गादी बोले, अच्छे आप बोलो। प्राण स्पंद निरोधात, प्राण स्पंद निरोधात। एक मंत्र को छोटे छोटे रूप में आपके सामने प्रस्तुत किया जा रहा है। पहलो टुकड़ो प्राण स्पंद निरोधात। प्राण स्पंद निरोधात, प्राण स्पंद निरोधात, प्राण स्पंद निरोधात, प्राण स्पंद निरोधात। सत्संगात, 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 सत्संगात। वासनात्यागात, 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 वासनात्यागात। हरिचरण भक्ति योगात, 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 हरिचरण भक्ति योगात। मनः स्ववेगम, मनः स्ववेगम, मनः स्ववेगम, मनः स्ववेगम, मनः स्ववेगम। जहाति शनैः, जहाति शनैः, जहाति शनैः, जहाति शनैः, जहाति शनैः, जहाति शनैः। आदि जगत गुरु भगवान शंकराचार्य। प्राण स्पंद निरोधात, सत्संगात, वासना त्यागात, हरिचरण भक्ति योगात, मनः स्ववेगम जहाति शनै 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 शनै। આજે સંસારભરની સમસ્યાઓનું મૂળ શું છે બાપ? એક અર્થમાં શાંકર દર્શનમાં જગતભરની સમસ્યાનું એક મૂળ છે માનવીના મનનું સમ્યક ન હોવું। મારું ને તમારું મન અનેક બીમારીઓમાં રૂગ્ણ છે। મન જે રીતે હોવું જોઈએ એ રીતે નથી અને તેથી મનુષ્ય ઈશ્વરની એક બહુ જ ઉત્તમ કૃતિ હોવા છતાંય હું ને તમે દુખી છીએ। કૂતરો સદૈવ પૂર્ણ કૂતરો જ હોય છે, અધૂરો હોય જ નહીં। કોઈ ગાય પૂરેપૂરી જ ગાય હોય છે, કોઈ ઘોડું ગધેડું પૂરેપૂરું જ, કોઈ વાઘ સિંહ પૂરેપૂરો જ સિંહ હોય, પણ કોઈ માણસ પૂરેપૂરો માણસ છે એમ કેવું સાહસ કરવા જેવું છે। કારણ કે એનું માનવીય મન સમ્યક નથી। એ મન એની મૂળ ગતિમાં જો આવે તો શંકરાચાર્ય ભગવાનને કોઈએ પૂછ્યું કે આપ રોગ બતાવીને એમનેમ છોડી ન દો, ઔષધિ બતાવો, ઈલાજ બતાવો।
પછી એને આટલા ઉપાય બતાવ્યા, 4 ઉપાય. પ્રાણ સ્પંદ નિરોધાત, સત્સંગાત, વાસનાત ત્યાગાત, હરિચરણ ભક્તિ યોગાત, મનઃ સ્વવેગમ જહાતિ શનૈ. પહેલું, માણસ પોતાના પ્રાણના સ્પંદનોનો નિરોધ કરે તો મન સમ્યક થશે. ધ્યાન દેના બાપ. એટલે કે પ્રાણાયામ, યોગ હવે બહુ અઘરો માર્ગ છે, કઠિન છે આપણા જેવા માટે. આજે પરદેશમાં તો બહુ જ લોકો, એક ફેશન જેવું થઈ ગયું. પરદેશમાં લોકો મળે તેમ કે બાપુ અમે હમણાં યોગા કરીએ છીએ. સારી વસ્તુ છે પણ કઠિન છે. પ્રાણનું જે સ્પંદન છે, મારું ને તમારું પ્રાણનું આવવું જવું, એનો થોડોક જો નિરોધ કરે તો મન એની સ્થિતિમાં આવવા માંડે. આ અઘરું નથી, બીજું કઈ નહીં કરવાનું. આપણે શ્વાસને ખેંચીએ ત્યારે આ ગુરજીએફ ની પદ્ધતિ છે. બારસો વર્ષ પહેલા શંકરાચાર્ય ભગવાને કહેલી આ વાત આજે કેટલી ખરી ઉતરે છે. આપણે શ્વાસ લઈએ, અંદર લઈએ, આમાં આપણે આપણા શ્વાસને જોતા જઈએ કે મારો પ્રાણ અંદર જાય છે. થોડોક અભ્યાસ કરવો પડે, બહુ જાજો લાંબો સમય નથી લાગતો. 3 દિવસ તો કાફી છે. 10 મિનિટ, ખાલી 3 દિવસ, 30 મિનિટમાં મને તમને ખ્યાલ આવે. આપણે જયારે શ્વાસ અંદર લઈએ ત્યારે ઊંડો શ્વાસ, આ મનને સમ્યક બનાવવાનો એક ઉપાય, ઉત્તરોત્તર સરળ ઉપાયો બતાવ્યા. આ પહેલા જરા અઘરો જટિલ ઉપાય. જયારે આપણે શ્વાસને ખેંચીએ ત્યારે આમ એ વખતે આપણે જોતું જવાનું કે મારો પ્રાણ અંદર જાય છે. શરૂઆતમાં અનુસંધાન નહીં રહે, પણ થોડોક અભ્યાસ કે નહીં પ્રાણ જઈ રહ્યો, એ પ્રાણ અંદર જઈ રહ્યો છે એવું ધ્યાન રાખવામાં જઈશું એટલે મન બીજા બધા ઉછાળા મૂકી દેશે. બહુ સીધું સાદું ગણિત, એક સીધો સાદો પ્રયોગ છે. અને પછી પાછો માન શ્વાસ બહાર નીકળે ત્યારે જુઓ કે જો જાય છે. 10 મિનિટ માણસ પ્રયોગ કરે, એ માણસને ખબર પડવા મળે કે મારું મન શાંત થવા માંડે. અને જેવું મન શાંત થાય એટલે ક્રોધ જાય, મન શાંત જાય એટલે સંસારની કામનાઓની માત્રા ઘટવા મળે, મન શાંત થાય એટલે લોભનો ફાસલો છે, લોભ મુક્તિ નથી, એ આમ નજરે આમ ફડાક ચોખ્ખું દેખાવા મળે. વિકારો કચરો છે, એનું મને તમને વિકારોને જીતવાની જરૂર જ નથી, વિકારોને જોવાની જરૂર છે. આમ જોઈ લઈએ, ખબર પડે એટલે ધીરે ધીરે એની મેળાઈ નીકળવા. શંકરાચાર્ય મહારાજ તો કહે છે જોવું એ જ જીતવું છે. તમે એને જોઈ લો બસ. તો પ્રાણ સ્પંદ નિરોધ થવાથી માણસનું મન થોડું, કારણ કે આપણને થોડીક અકળામણ થાય, અકળામણ થાય એટલે મન બીજે જાય નહીં, ત્યાં જ રહેશે કે આ શ્વાસ અંદર લેવામાં કે પછી આમ નમક તો નહીં બેસશે, પાછું નીકળશે નહીં, તો મન એમાં એકાગ્ર બને છે. બીજું, સત્સંગાત. ભગવાન શંકરાચાર્ય કહે આ ઉપાય ન ઠીક પડે તો તમે સત્સંગ કરો. સત્સંગથી તમારું મન ધીરે ધીરે નિરોધ થશે, સમ્યક થશે. હવે સત્સંગ દુર્લભ છે, કદાચ ન મળે, આપણને સમય ન હોય, આપણે નોકરી કરવી, ખેતરમાં કામ કરવું, ઓફિસમાં કરવું, મજૂરી કરવી, બધા વ્યસ્ત, કદાચ સત્સંગ ન મળે તો વાસના ત્યાગાત. જીવનની વાસનાઓને ઓછી કરવાથી શંકરાચાર્ય મહારાજ કહે મન સમ્યક બનશે. એનો અર્થ વિકાસ ન કરવો એમ નહીં. ઉદ્યોગે નાસ્તિ દારિદ્ર્યમ, ચાણક્ય દર્પણ. યુવાનોએ ઉદ્યોગ ખૂબ કરવો જોઈએ. વાસના ત્યાગનો અર્થ છે ઉદ્યોગ કર્યા પછી કદાચ મને પૂરતું પરિણામ ન મળે તો એ વખતે નિરાશાનો ત્યાગ. ઉદ્યોગ તો કરવો જ જોઈએ. દેશના ઉપનિષદો કહે ઉદ્યમો ભૈરવ. શંકર ભગવાનની પાસે જે ભૈરવની સ્થાપના છે એ શું છે?
કાળ ભૈરવ ને સૌમ્ય ભૈરવ ને અનેક ભૈરવોના રૂપ છે. પણ ઉપનિષદ તો એમ કહે છે કે ભૈરવ બીજું કઈ નહીં, ઉદ્યમો ભૈરવ. તમે ઉદ્યમ કરો, તમે પુરુષાર્થી બનો. એ જ ભૈરવ છે, એ જ શંકરને પ્રિય છે. ચાણક્ય કહે છે ઉદ્યમે નાસ્તિ દારિદ્ર્યમ. તમે ઉદ્યોગ કરશો તો દરિદ્રતા જશે, સમાજ રાષ્ટ્ર સમૃદ્ધ થશે. ઉદ્યોગ કરો, ઉદ્યમ કરો. જપતો નાસ્તિ પાતકમ. હે યુવાન ભાઈ બહેનો, ચાણક્ય કહે છે તમે કોઈ પણ મંત્ર, મારો કોઈ મેં આપ હવે મને બરાબર મારા વક્તવ્યને સમજી શકો છો. મારો કોઈ આગ્રહ નથી કે તમે આ નામ લો, આ મંત્ર લો, આ તમારી ઉપાસના પદ્ધતિ હોય, સ્વતંત્રતા પૂરી તમને. પણ તમે જે નામ, જે મંત્ર, જે તમારી પદ્ધતિ હોય એનો આશ્રય કરો તો ચાણક્ય કહે છે જપતો નાસ્તિ પાતકમ. જપથી તમારા પાપનો નાશ થશે. મૌને કલહો નાસ્તિ. તમે મૌન રહેશો તો દુનિયામાં કલહ નાશ પામશે. જરૂર પૂરતી બોલશો તો દુનિયામાં વેરઝેરનો નાશ થશે, કલહનો નાશ થશે. અને તમે જાગૃત રહેશો તો સમાજમાંથી ભયનો નાશ થશે. આવું ચાણક્યમાં આવે છે. વાસના ત્યાગનો અર્થ હું પૂરતી મહેનત કરું અને પછી કદાચ પરિણામમાં માત્રા થોડી મારી ધારણા પ્રમાણે ન થઈ હોય તો હું એના દ્વારા આવતી નિરાશા આદિ જે મારી વાસનાને કારણે જે આ થાય છે એ વાસના ત્યાગાત મન સમ્યક બનશે. કેટલા સુંદર ઉપાય છે. આમાં કઈ કપડા વપડા ફેંકીને ક્યાંય જવાનું છે જ નહીં. મને ઘણા પૂછે છે બાપુ એક કથા થાય કેટલા લોકો સુધરે છે, કેટલા બદલે છે. એમ કીધું કેમ નક્કી કરવું? આમાં કથા સાંભળીને 50 જણા કપડા રંગી નાખીને ગિરનાર ઉપડે તો નક્કી થાય કે ભાઈ 50 ગયા. પણ હૈયા કેટલાય રંગી નાખશે એની નોંધ હું તમે ક્યાં લઈશું? કેટલાય હૈયા રંગાતા હશે. વાસના ત્યાગાત મન સમ્યક બને. એ પણ કદાચ અઘરું બને. આપણે સંસારી લોકો છીએ, આપણે વાત કરી શકીએ, પણ જીવનમાં સોક્રેટિસને કોઈએ પૂછેલું કે અમારે 2 જ વસ્તુ તમારી પાસે સાંભળવી છે, તમારું આખું જીવન સત્ય સમર્પિત, તમને દુનિયાએ દુઃખી કર્યા, તમારું ચિંતન, તમે એક જગતના બહુ જ મોટા દાર્શનિક, કબૂલ, પણ અમારે મહત્વની 2 વસ્તુ તમારી પાસે જાણવી છે. બોલે શું? કે આ દુનિયામાં સહેલામાં સહેલું શું અને અઘરામાં અઘરું શું? આ 2 વસ્તુ, અને એ જેટલા બને એટલા ઓછા શબ્દોમાં કહી દો. કારણ કે સત્યનું એવું છે કે સત્ય જેટલા મુખમાં જાય એટલું સત્ય કોઈ દિવસ નાશ ન પામે. પણ સત્ય કહેવાતું નથી અને છતાંય જયારે આપણે કહીએ છીએ ત્યારે એની માત્રા પેલી થવા માંડે. એક જણો બોલે, બીજો બોલે, ત્રીજો બોલે, ચોથો બોલે. ઘણી વખત તો સત્ય રહે જ નહીં, કંઈક 10મી જગ્યાએ કંઈક નવું જ થઈ જાય. એવું બને. આ બરફના ગાંગડા જેવું છે. બરફનો 2 કિલોનો ગાંગડો કોકના હાથમાં આપો તો એના હાથમાં હોય ત્યાં થોડુંક પાણી થઈ જાય, પછી બીજાને આપો ત્યાં થોડુંક પાણી થઈ જાય, ત્રીજાને આપો. જેમ દુનિયામાં બધે હાલે. 5000 રૂપિયા આપો, એટલે આ 5000 નું કામ તમારું નક્કી. 5000 એકના હાથમાં આવે ત્યાં થોડુંક પાણી થઈ જાય, બીજાના હાથમાં આવે ત્યાં થોડુંક પાણી થઈ જાય, ત્રીજાના હાથમાં આવે ત્યાં થોડુંક પાણી થઈ જાય, અને જેના માટે નીકળ્યા હતા ત્યાં પહોંચે ત્યાં તો ગુલ્ફી જેટલો બરફ રહે, ત્યાં તો બધું. આ દશામાં આખું જગત જીવે છે. સત્ય પણ જેટલા હાથમાં ફરે છે એટલે તો નેતિ 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 વેદોને કહેવું પડ્યું. એ કીધું કે તમે સોક્રેટિસ, તમે 2 વાક્યમાં અમને કહી દો ને જગત ઉપર ઉપકાર થશે. સહેલામાં સહેલી વસ્તુ શું અને અઘરા? મને બહુ ગમી આ વાત, એટલે આપને કહું છું. એને કહ્યું કે સહેલામાં સહેલી આ જગતમાં બીજી કોઈ પણ વસ્તુ હોય
તો સલાહ. બીજાને સલાહ આપવી એના જેવું સહેલું આ દુનિયામાં કાંઈ નહીં. અને વાત આપણને ગમી. સલાહ. કોઈ દિવસ શિલ્પીકારનો શ ન આવડતો હોય અને શિલ્પ લખવાનું આપો તો રસ્વ કરવી કે દીર્ઘ એની ખબર ન હોય. એ કોકની મૂર્તિ જોઈને કે આ મૂર્તિ જે છે ને એમાં જરાક જે છે ને એમાં જે આ જે છે ને પણ શું છે ને એને જરાક જો આમ કર્યું હોત. સલાહ આપવી બહુ સહેલી છે. મને આ વાત એક દાર્શનિક નું વાક્ય, બહુ સરળ વાક્ય પણ મંત્રાત્મક વાક્ય. અને પછી મને યાદ આવે વિશ્વનો આટલો મોટો ચિત્રકાર પિકાસો. કેટલો મોટો ચિત્રકાર પિકાસો. એના ચિત્રો માટે એમ કહેવાતું કે કોઈ 1 લાખ રૂપિયામાં એનું ચિત્ર લીધું અને પછી પોતાના દિવાનખંડમાં મૂક્યું. પછી એ પિકાસોને પોતાના ઘરે લઈ આવ્યો અને અહોભાવ વ્યક્ત કર્યો કે આપનું ચિત્ર જોઈ અને મને એટલો આનંદ થયો કે હું એ ચિત્રને પ્યાર કરવા માંડ્યો, ચૂમવા માંડ્યો. એમ પેલા કીધું. હું છબીને લઈને ચૂમવા લાગ્યો. પિકાસોએ કીધું તો એ મારું ચિત્ર નહીં. આંખો કે નકલી આપી તને. કેમ કે મારું ચિત્ર હોત તો તારે ચૂમવું ન પડત, ઈ તને ચૂમી લે. આવો ચિત્રકાર. જીવંત ચિત્રો. આટલી એનામાં જાન હતી, ટૂંકમાં કહેવાનો અર્થ ચિત્રો. એ માણસને બધા સલાહ દેવા બહુ જતા. અહીંયા થોડોક આછો બ્લુ રંગ હોત ને. હવે આછો બ્લુ તારા ઘરે તું કરી ને આછો. અહીંયા જરાક જે આ જે ટચ છે ને અહીંયા થોડોક જો લાઈટ પિંક હોત ને. બહુ સલાહ આપતા. પિકાસો જેવો વૈશ્વિક ચિત્ર. પછી એને એક સજેશન બોક્સ મૂકેલું. એક સરસ આમ ઉપરથી એવું દેખ, એના ઉપર લખેલું કે જેને સજેશન કરવું એની નીચે કચરા ટોપલી. આ પિકાસોની બનેલી ઘટના. ઉપરથી એવું રૂપાળું બોક્સ ઉપર લખેલું કે જેને સજેશન કરવા હોય એમાં નાખે અને નીચે કચરાની પેટી. એટલે જે આવે આમાં આમ કોઈ પેટ નાખી દે, હાજે આ ખાલી કરી નાખે. વાત સાચી છે બાપ. બીજાને સલાહ આપવી બહુ સહેલી છે. અને બીજી વાત એની કે પોતાની જાતને જીતવી એ બહુ અઘરી વાત છે. બીજાને સલાહ આપવું એ સહેલું છે અને પોતાના જીવનને જીતી લેવું એ એટલું જ અઘરું અને કઠિન છે. એટલે આ વાસના ત્યાગાતની આપણે વાતો કરીએ એ સહેલી છે, પણ જયારે ક્રિયાત્મક બને છે ઘટના. એક સૂરજનું કિરણ હજી તો આમ કોર કાઢી હોય સૂરજે, ત્યાં તો આખો આજ આમ અંધારાનો નાશ થાય. એ માણસના જીવનમાં થોડું કઈ આચરણ આવે ને ત્યાં તો આખા કુટુંબમાં અજવાળું થવા માંડે, આખા સમાજમાં અજવાળું થવા માંડે, આખા રાજ્યમાં રાષ્ટ્રમાં અજવાળું થવા માંડે. થોડુંક વાસના ત્યાગાત. પણ હવે એ પણ ન થાય. વાતો કરવી સહેલી છે પણ કદાચ આપણાથી ન થાય તો છેલ્લું અને ચોથું, હરિચરણ ભક્તિ યોગાત. ભગવાનના ચરણની ભક્તિ. આના દ્વારા મન સમ્યક બને અને મન સરખું થાય તો જગતની સમસ્યાઓનો નાશ થાય. આ હું એટલા માટે આપણી પાસે કહું છું કે ભગવાનની કથા થતી હોય ત્યારે મારી વ્યાસગાદીની દ્રષ્ટિએ આ ચારેય પ્રયોગો એક સાથે થઈ જાય. જ્યાં હરિકથા હોય ત્યાં ચારેય પ્રયોગો થાય. પ્રાણ સ્પંદ નિરોધાત. ભગવાનની કથામાં શ્રોતા અને વક્તા તલ્લીન બનવા માંડે એટલે એનું મન ધીરે ધીરે નિરોધ થવા માંડે. મનને બીજું કઈ વિચારવાનો સમય ન મળે. ગાવાનું આરોહ અવરોહ આમાં આપણને ખબર ન પડે એમ એક પ્રકારનો પ્રાણાયામ ચાલે છે. કથામાં બેઠા, હા લોકો ચિંતા જરૂર કરે કે ભાઈ કથા પૂરી થયા પછી આમને રહેશે. આનો અભ્યાસ ચાલુ રાખશો તો જરૂર રહેશે. હવે કાલે તો પૂરું કરીને હું જઈશ, હવે જવાબદારી તમારી છે.
ચીફ મેડિકલ ઓફિસર હોય ને, એટલે હું કઈ ચીફ મેડિકલ ઓફિસર નથી, પણ આ તો દ્રષ્ટાંત આપવા માટે, ચીફ મેડિકલ ઓફિસર હોય એ જનરલ હોસ્પિટલમાં એક રાઉન્ડ મારે, પછી એના આસિસ્ટન્ટ હોય એ બધા દર્દીઓને સંભાળે. એમ મેં 9 દિવસનો રાઉન્ડ માર્યો છે, હવે કાલે હું જાઉં છું, હવે તમારું કર્તવ્ય છે કે પાછા બીમાર ન પડતા. દરેકે દરેક વ્યક્તિનું આ હું ફરી ફરીને કહું છું કે આટલો મોટો પ્રવાહ આવ્યો ભગવત કૃપાનો, અને આપણે આટલી શાંતિથી આ 9 દિવસ, આજ 8મો દિવસ ભગવત ચર્ચા કરીને જીવનના આનંદને પામવાનો પ્રયાસ કરીએ છીએ. આ આવતીકાલ પછી શાંત વ્યક્તિગત જીવનમાં કાલે કથા પૂરી થશે, જીવનની શરૂઆત થશે. તો જ્યાં ભગવાનની કથા હશે ત્યાં પ્રાણ સ્પંદ નિરોધ સ્વાભાવિક થાય છે, એવું અનુભવાય છે. સત્સંગાત, હવે કથા છે એટલે સત્સંગ તો થઈ જ ગયો, કારણ કે તુલસીદાસજી જેવા એક મહાન સંતના ગ્રંથની આપણે વાતો કરીએ છીએ તો આપણને તુલસીનો સત્સંગ થયો, નરસિંહ મહેતાનો, જેટલા જેટલા મહાપુરુષોને આપણે યાદ કરીએ છીએ એ બધાનો આપણને સત્સંગ થયો. તો સત્સંગ પણ થઈ ગયો. વાસના ત્યાગાત, આપણી વાસનાઓ ઓછી થવા માંડે, જ્યાં જગ્યા મળે ત્યાં બધા બેસી જાય. આપણે ઘરે હોઈએ તો આવી રીતે બેસીએ છીએ, સોફા હોય સ્વાભાવિક, સૌની કક્ષા પ્રમાણે આપણે આરામથી બેઠા હોઈએ. 10-10 મિનિટે ઘરમાંથી કોઈ પૂછે કે ચા બનાવી દઉં, દૂધ બનાવી દઉં, જ્યુસ આપું, આવું પૂછ્યા કરે. 10-10 મિનિટ આવી બધી વસ્તુ આવે. અહીંયા તો છતાં ગિરદીમાં જ્યાં જગ્યા મળે, એમાં કાલે તો આટલો કીચડ, આટલું પાણી, છતાંય તમે એ શાંતિથી. એનો અર્થ કે ભગવાનની કથામાં જવાથી માણસના આગ્રહો ઓછા થાય છે. માણસને માન અને માણસનું જે કંઈક પોતાના મનમાં હોય છે બધું ધીરે ધીરે ઓછું થવા માંડે. આપણી વાસનાઓ ધીરે ધીરે ઓછી થાય. અને હરિચરણ ભક્તિ યોગાત, આને લીધે આપણો પ્રભુમાં પ્રેમ જાગે. પ્રભુનો પ્રેમ જાગે એટલે હું કેવલ કોઈ એક મૂર્તિ તરફ નિર્દેશ, મૂર્તિમાં આપણી નિષ્ઠા છે તો મૂર્તિ પણ પરમાત્મા છે, પણ પરમાત્મામાં પ્રેમ એટલે સમગ્ર અસ્તિત્વમાં પ્રેમ. સાચો ભક્ત કોણ? પર્યાવરણ બગડવા ન દે. સાચો ભક્ત કોણ? પાણીનો ખોટો બગાડ ન થવા દે. સાચો ભક્ત કોણ? વૃક્ષોને અકારણ કાપે નહીં. સાચો ભક્ત કોણ? ખોટા વેમોને નાથી દે. સાચો ભક્ત કોણ? સમાજમાં કોઈને તિરસ્કૃત, ઉપેક્ષા વાળું અને સમાજમાં કોઈને દીનહીન ન સમજે. જે બીજાને દીનહીન હલકો સમજે એ કોઈ દિવસ ભજન કરી શકે જ નહીં. એને ભજનનો અધિકાર જ નથી. નાનામાં નાના માણસને પ્રેમ કરે એ સાચો ભક્ત. મારાથી બને એટલું બીજાને ઉપયોગી થાઉં એ સાચો ભક્ત. વહેમમાં ન ફસાવ. આ બધી સાચી ભક્તિના સ્વરૂપો છે બાપ. હરિચરણ ભક્તિ યોગા. ભગવાનની કથા શ્રવણ કરતા, સત્સંગ કરતા મારો ને તમારો આ રીતે પરમાત્માના વિરાટ સ્વરૂપમાં આપણી એક વિશેષ નિષ્ઠાનું સ્થાપન થાય છે. એ ભગવાનની ભક્તિ. તો કથા એટલા માટે છે કે આપણા પ્રાણનો નિરોધ થાય. કથા એટલા માટે છે આપણને સત્સંગ મળે. કથા એટલા માટે. આમ સત્સંગમાં બે વસ્તુ થાય. સત્સંગ દુર્લભ પણ બહુ ગણાય અને સત્સંગ જેટલું કોઈ સરળ અને સસ્તું પણ નહીં. દુર્લભ પણ બહુ, અતિ દુર્લભ. દુર્લભમાં દુર્લભ વસ્તુ સત્સંગ, અને સરળ અને સસ્તો પણ સત્સંગ. આ બધા જ અખબારો રોજ કહે છે કે 1.5 લાખ માણસ, 2 લાખ માણસો, 2.5 લાખ કે જે કંઈ જે રોજ આંકડાઓ આવે છે એ તો અહીંયા માનો કે 1.5 લાખ જે હોય તે મને ખબર નથી. પછી ટીવી ઉપર જોવે છે બધા, કેબલ ઉપર
એને પછી અખબારો દ્વારા ગામડે ગામડે સુધી બધું પહોંચવું. આ બધાનો તમે આમ સર્વસામાન્ય આંકડો મારો તો રોજના આમ ઓછામાં ઓછા 4 લાખ માણસો નહીં જોનારા અહીંયા મેદાનમાં, અને આમ 4 લાખ તો ઓછામાં ઓછા ગણીએ ને આપણે. આમ તો છાપામાં 6 લાખની વાત આવતી હતી કે આમ બધું જ ગણીએ તો 6 લાખ, પણ 4 લાખ ગણો ને આપણે તો 4 લાખ રોજ, 4 લાખે નહીં 3.5 લાખ ગણો ને. હવે એ 9 દિવસના આપણે ભેગા કરીએ તો કમસે કમ 30 લાખ લોકોએ તો કથા શ્રવણ કર્યું, ઓછામાં ઓછું 30 લાખ. આ બધા માધ્યમો દ્વારા બધી રીતે 30 લાખ માણસ. હવે આખી કથાનો ખર્ચ મને ખબર નથી કેટલો ખર્ચ થશે, પણ જો 30 લાખ હોય તો 10 દિવસનો સત્સંગ એક વ્યક્તિને 1 રૂપિયે પીડ્યું. અને એમાં જલારામ બાપાનો પ્રસાદ જુદો. રૂપિયા અને 1.5 રૂપિયાથી ખર્ચો વધતો નથી પર શ્રોતાએ. ભાઈ આ બધું ગણિત બરાબર છે? કારણ કે મારું ગણિત કાચું. તું ભણતો તો મેટ્રિકમાં 3 વખત જાણે નાપાસ થયો. એમાં ગણિતમાં તો ખબર નહીં શું થતું હતું. ઘણા ગણિતના જવાબમાં તો મેં બીજગણિતના દાખલામાં દાખલો નથી ગણ્યો, રામ 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 લખ્યું મૂકી દીધું. કારણ કે આવડે નહીં, સાવ ખોટો મોકલું એમને, એના કરતા રામ રામ લખી નાખ્યું કે પરીક્ષકે વાંચે એની જીભે રામ વંચાય તો એનું થોડું આવું. ખાસ કરીને ગણિતના કોક કોક દાખલા ના આવડે પછી રામ રામ વત્તા રામ રામ બરાબર રામ રામ આવું આ મેં કર્યું એ તમને કહું છું. ખાસ કરીને બીજ ગણિતમાં એલ્જિબ્રા, એમાં મારો ક્યાંય મને હજી ખબર પડતા નથી કે આ બીજ ગણિત છોકરાઓ ભણતા શું કામ હશે. મને હજી આ ભણવાની શું થયું, કારણ કે મને આવડતું નહોતું. એમાં ન આવડે ત્યાં આવું કરી નાખતો એવું છે. એ હજી મારા પેપરો વડોદરા પાસે હશે બોર્ડમાં, ક્યાંક જો એમને રહ્યા હોય આટલા વર્ષ, એવું એવું બધું. એટલે ગણિત કાચું છે. કાલે હું એક જગ્યાએ ગયો, આપણે મને મારે ગોતવું પડશે તુલસીદાસજીનો એ દોહો ક્યાંથી આવ્યો, મારે એ તપાસ કરવી પડશે. મને ગમ્યું. આપણે ક્યાં બાલભવનમાં ગયા હતા, વિજ્ઞાન ભવનથી ત્યાં ગયો હતો. એમાં એક બ્લેક બોર્ડ ઉપર એક દોહો લખ્યો હતો તુલસીના નામે. હશે તુલસીનો કોઈ, મારા સ્મરણમાં નથી, મારે જવું પડશે. પછી એમાં શું હતું એ દોહો મને યાદ નથી, પણ એમાં તુલસીદાસજીના નામે ગણિત હતું કે તમારું નામ જેટલા અક્ષરનું હોય એને 5 ગુણ, પછી એને ડબલ કરો અને પછી એને 8 ભાંગો, અને પછી જે વધે એ આ દુનિયાનો સાર. 5 જેટલું અક્ષરનું આપણું નામ હોય એને પછી તમારે 5 ગુણવાનું. 5 ગુણ્યા પછી, એક તો મારું ગણિત નબળું ના, મેં ખોટું સાહસ કર્યું છે. લેવા દેવા આ મારે વાત લાવવાની જરૂર જ નહોતી. તમને આ ખબર જ નહોતી. આ કારણ વગરનું ઊભું કર્યું મેં. હા, ડબલ કરી બરોબર. એક મિનિટ આપજો ભાઈ મને. જેટલા અક્ષરનું નામ હોય એને 5 ગુણો, એનું ડબલ કરો અને પછી વસુ દ્વારા એને ભાંગો. વસુ એટલે 8 વસુ, 8 થી એને ભાંગો. પછી જે શેષ વધે એ આ જગતનો સાર. અને એ શેષ 2 જ વધે, અને 2 ઈ રા અને મ, રામના માંથી દુનિયા સાર. પછી મને ઘણી બતાવ્યું કે મોરારી બાપુ, મારેથી જ શરૂ કર્યું. પછી એને 5 ગુણ્યા એટલે 5 અક્ષર. મોરારી બાપુ 5 જ અક્ષર છે. પછી આગળ પાછળ તો તમે શ્રદ્ધાથી લગાડો છો, બાકી કઈ લગાડવાની જરૂર જ નથી. એમ નમ જે ખાલી મોરારી બાપુ છે એટલું પર્યાપ્ત છે.
એને 5 એક ગુણ્યા એટલે 25 થયા ને, 25. પછી એને પાછળ ડબલ કરવાના એટલે થયા 50. એને 8 ભાંગવાના એટલે 8 છક 48. 50 માં 48 ગયા એટલે 2. એમાં એનું કહેવાનું એમ હતું કે જેટલા અક્ષરનું નામ તમારું હોય એને આ રીતે કરો. હવે 3 અક્ષરનું જો નામ હોય તો 3 ને 5 કેમ થશે? 3 ને 5 ગુણીએ એટલે 15. 15 ના ડબલ 30. 30 ને 8 8 તેરી પેલા કેમ એમ થયું? ક્યાંક ગોટો થયો. આ સાહસ કરવાની જરૂર હતી. તમારે તો મને કેવું છે કે બાપુ રહેવા દો, આ તમારું ગણિત કાચું છે ને. 3 અક્ષરનું નામ હોય અને 5 ગુણવાનું 15 ડબલ કરો 30. 8 ચોક 32 થાય. 32 માંથી 30 કાઢી નાખો છો ને તો 2 રહ્યા આપણે. આમ ગમે તેમ કરીને તાળો મેળવો નથી. પણ હવે મારી દો આપણે જાણી લઈશું, પાકો જોઈશું. ટૂંકમાં ગણિત નબળું. મારો કહેવાનો અર્થ એ બાપ, સત્સંગ સસ્તામાં સસ્તો.